અત્યારના સોશિયલ મીડિયા ડ્રીવન યુગમાં અમારી પાસે થેરાપીમાં આવતા માતા પિતા ઘણી બધી વખત કુતૂહલવશ અમને પૂછતા હોય છે કે મારા બાળકને આ પ્રકારે થેરાપી ન કરાવી શકાય, અને તે વખતે એમનો રેફરન્સ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ રીલ કે યુટ્યુબના શોર્ટ્સ હોય છે. અમે એઝ અ થેરાપિસ્ટ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જોઈને થેરાપી શીખતા નથી. બાળકને શું ક્યારે થેરાપીની જરૂર છે અને શું સારું થઈ શકે એ શીખવા માટે ઘણા બધા વર્ષોનું ભણતર અને અનુભવની જરૂર હોય છે, જે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ આપતું નથી. આપ પણ જ્યારે આપના બાળકને થેરાપીમાં લઈ જાઓ ત્યારે સારું શું ખરાબ શું એ આપના થેરાપી સાથે નક્કી કરજો, એમની સાથે ચર્ચા કરજો. ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ અને યુટ્યુબ શોર્ટ જોઈ અને બાળકને બધી જ થેરાપી કરાવવા દેવાથી બાળકને સારું થતું નથી. ઘણી બધી વખત ઉલટું બાળકને એનાથી તમે નુકસાન કરી બેસો છો. માટે માતા પિતાને ખાસ વિનંતી કે આપના થેરાપિસ્ટની આ બાબતે ચોક્કસ સલાહ લેજો. આભાર.